Let's discuss an example how to work with frame. ફ્રેમ કેવી રીતના બનાવવાની છે, એની સાથે કેવી રીતના કામ કરવાનું છે, એનું આપણે એક સિમ્પલ એક્ઝામ્પલ ડિસ્કસ કરીએ. રાઈટ. જો અત્યારે સૌથી શરૂઆતમાં હું જે તમને એક્ઝામ્પલ બતાવું છું એ એક્ઝામ્પલ આપણે સિમ્પલ નોટપેડની મદદથી નોટપેડમાં કેવી રીતના ટાઈપ કરીને બનાવવાનું છે એ આપણે જોઈશું. રાઈટ. અને પછી આપણે બીજું નેટબીન્સમાં એ કામ, કેમ કે નેટબીન્સમાં આ કામ આપણું બહુ જ ઇઝી થઈ જશે. રાઈટ. ફ્રેમ બનાવવું એ બહુ જ સિમ્પલ, આપણે સિમ્પલી ફ્રેમ બનાવી શકશું, એમાં કંઈ વધારે આપણે કંઈ મહેનત કરવાની જરૂર નહીં પડે. તો પહેલા હું તમને એક સિમ્પલ આપણે કોડિંગ સમજી શકીએ, ફ્રેમના અલગ અલગ કોમ્પોનન્ટ સમજી શકીએ, એટલા માટે હું તમને ફક્ત નોટપેડ મેથડની મદદથી પહેલા ફ્રેમ કેવી રીતના બનાવવાની છે એ બતાવું છું. રાઈટ. અને પછી આપણે જોઈશું કે ભાઈ નેટબીન્સમાં આ કામ આપણે કેવી રીતના કરવાનું છે. દેખાય છે ને બધાને? Yes, sir. Yes, sir. વર્કિંગ વિથ ફ્રેમ. જો ફ્રેમ કોઈ પણ આપણે વિન્ડોઝ એપ્લિકેશન, તમને GUI ગ્રાફિકલ પ્રોગ્રામ બનાવવા હોય જવાની અંદર, તો ફ્રેમ સૌથી પહેલા જોઈશે તમને. because frame creates the basis કે તમારું જે વિન્ડો બનશે એ જેમાં જે તમે ક્લોઝ અને એવા બટન મૂકેલા હશે they are always available on frame only. તો આ ફ્રેમ જે છે એ આપણા પ્રોગ્રામની અંદર આપણે બે અલગ અલગ રીતે ફ્રેમ બનાવી શકાય છે. જો ફ્રેમ બનાવવાની પણ આપણા પ્રોગ્રામની અંદર ફ્રેમને લેવાની પણ બે અલગ અલગ મેથડ. કઈ મેથડ છે? એક by instantiating frame class. instantiating frame class એટલે કે ફ્રેમ ક્લાસની ઓબ્જેક્ટ બનાવીને. એક તો તમે ફ્રેમ ક્લાસ જે અવેલેબલ છે એની ઓબ્જેક્ટ બનાવો, એટલે ઓબ્જેક્ટ બનાવવાથી તમારી ફ્રેમ તૈયાર થઈ જશે, ફ્રેમ બનાવી શકાશે. રાઈટ. બીજું ઓપ્શન છે બાય એક્સટેન્ડિંગ ફ્રેમ ક્લાસ. ફ્રેમ ક્લાસને એક્સટેન્ડ કરીને પણ તમે ફ્રેમ બનાવી શકો છો. આ બે અલગ અલગ પ્રકારની ટેકનિક અવેલેબલ છે ફ્રેમ માટે. ક્લિયર છે બધાને? Yes, sir. Yes, sir. તો આ બે અલગ અલગ મેથડ જે છે તમે એની મદદથી ફ્રેમ ક્રિએટ કરી શકો છો. ઓકે. નાઉ બિફોર વી ક્રિએટ ધી એક્ચ્યુઅલ ફ્રેમ, આપણે એક્ચ્યુઅલ ફ્રેમનું એક્ઝામ્પલ લઈએ એના પહેલા આપણે છે ને શું કરશું, પહેલા કેટલીક મેથડ્સ આપણે અહીંયા કને પહેલા ડિસ્કસ કરી લઈએ. કે જે કોમન હોય છે બધા જ કોમ્પોનેન્ટની અંદર. આપણે જે કોમ્પોનેન્ટ નામનું ક્લાસ હમણાં ડિસ્કસ કર્યું ને, ક્લાસ hierarchy ની અંદર કોમ્પોનેન્ટ ઇઝ અ સુપર ક્લાસ. રાઈટ. સુપર ક્લાસ હોય છે ને બધા જ આપણા GUI જેટલા પણ ક્લાસીસ છે એનું સુપર ક્લાસ છે કોમ્પોનેન્ટ. તો એની અંદર કેટલીક મેથડ આવેલી છે. આ મેથડ આપણે એટલા માટે પહેલા ડિસ્કસ કરીએ છીએ કેમ કે આ મેથડને આપણે યુઝ કરવાની જરૂર પડશે આપણા એક્ઝામ્પલની અંદર. એટલે પહેલા જે કોમન મેથડ જે છે જે બધા જ કોમ્પોનેન્ટની અંદર આવેલી છે એ કોમન મેથડ્સ આપણે પહેલા ડિસ્કસ કરી લઈએ. તેમાંથી સૌથી પહેલી એક કોમન મેથડ છે that is public void add. અને બ્રેકેટમાં આર્ગ્યુમેન્ટ તરીકે તમે બીજું કોઈ પણ કોમ્પોનેન્ટ પાસ કરી શકો છો. નોર્મલી આ મેથડ આપણે કન્ટેનર્સમાં બહુ વધારે યુઝ કરીશું. તો શું લાગે છે આ મેથડનું નામ જોઈને શું થતું હશે? આ મેથડ શું કામ કરતી હશે? એડ અને પછી બ્રેકેટમાં કોમ્પોનેન્ટ આપણે કોઈ પણ પાસ કરવાનું. એડ કરવા માટે. એડ કરવા માટે એકચ્યુઅલી જો અહીંયા મેં તમને કીધું કે ભાઈ આનો વધારે પડતો ઉપયોગ આપણે આનો કન્ટેનર એટલે કે ફ્રેમ, વિન્ડો, પેનલ, એપ્લેટ
એની અંદર આપણે એની જે ઓબ્જેક્ટ બનાવેલી હશે એની મદદથી આપણે આ એડ નામની મેથડને કોલ કરશું અને બ્રેકેટમાં તમે કોઈ પણ કોમ્પોનન્ટ પાસ કરશો એટલે કે અહીંયા બટન ક્લાસની ઓબ્જેક્ટ હોઈ શકે, ટેક્સ્ટ બોક્સ ક્લાસની ઓબ્જેક્ટ હોઈ શકે, ચેકબોક્સ ક્લાસની ઓબ્જેક્ટ હોઈ શકે. એટલે એ ચેકબોક્સ તમે ઓબ્જેક્ટ બનાવી અને તમે એડ કર્યું એટલે એ ફ્રેમમાં ત્યાં વિઝિબલ થઈ જશે. તમારું ફ્રેમમાં એડ કરતા હશો તો એ ફ્રેમમાં એડ થઈ જશે, પેનલમાં એડ કરતા હશો તો એ પેનલમાં એડ થઈ જશે. તો એડ કરવા માટેની મેથડ જે છે આ આપણી પાસે અવેલેબલ છે એડ. ક્લિયર છે બધાને આ એડ મેથડ શું કામ કરશે? Yes. Yes, sir. એવી જ રીતે બીજી એક મેથડ આપણી પાસે અવેલેબલ છે. એ મેથડનું નામ છે સેટ સાઇઝ. સિમ્પલ મેથડ જ છે અને એના નામ પરથી આપણને ખ્યાલ આવી જશે કે આ મેથડ શું કરશે. કોઈ પણ કોમ્પોનેન્ટ માટે આપણે આ મેથડ કોલ કરી શકીએ. એટલે શું કરશે આ મેથડ? કોમ્પોનન્ટની વિડ્થ અને હાઇટ સેટ કરશે. હા, જો સેટ સાઇઝ અને બ્રેકેટમાં બે આર્ગ્યુમેન્ટ છે w અને h એટલે કે વિડ્થ અને હાઇટ. તમે ટેક્સ્ટ બોક્સ લ્યો, બટન લ્યો, તો એની તમારે સાઇઝ ચેન્જ કરવી હોય તો એના માટે તમારે આ મેથડ કોલ કરવાની જરૂર પડશે, સેટ સાઇઝ કોડિંગ. નેટબીન્સમાં તો આ કામ આપણે ગ્રાફિકલી જ કરી લેશું, પણ આપણે આ મેથડ પણ અવેલેબલ છે જેનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. ઇવન કન્ટેનર માટે પણ લાગુ પડશે આ મેથડ. તમારું ફ્રેમ છે, વિન્ડો છે, સોરી પેનલ છે, ડાયલોગ બોક્સ છે, એની સાઇઝ પણ સેટ કરવા માટે તમે આ મેથડને કોલ કરી શકો. આ સિવાય બીજી એક મેથડ છે, બહુ જ જરૂરી છે, that is set visible. આપણે આર્ગ્યુમેન્ટ તરીકે એક બુલિયન વેલ્યુ પાસ કરતા હોઈએ. તો શું લાગે છે આ મેથડ જોઈને આ મેથડ શું કામ કરતી હશે? આપણે કોઈ કમ્પોનન્ટ ફ્રેમમાં એડ કર્યું હોય તો એને વિઝિબલ કરવું કે ડિસેબલ કરવું. વિઝિબલ જેમ કે એનું નામ છે વિઝિબિલિટી એની ચેક કરે. ટ્રુ છે કે ફોલ્સ, આપણે ટ્રુ રાખવું, સોરી ચેક નહીં કરે પણ આપણે એને સેટ કરશે. ટ્રુ આપણે અહીંયા પાસ કરશું એટલે કોમ્પોનન્ટ જે પણ હશે એ વિઝિબલ રહેશે. જો અહીંયા ફોલ્સ પાસ કરશો આર્ગ્યુમેન્ટ તરીકે તો એ કોમ્પોનન્ટ જે છે એ તમારા કન્ટેનરની અંદર વિઝિબલ રહેશે. ઇવન કન્ટેનર માટે પણ તમે આ મેથડને કોલ કરી શકો છો. કોઈ પણ ફ્રેમ માટે તમે આ સેટ વિઝિબલ મેથડ કોલ કરી અને એને બ્રેકેટમાં ટ્રુ લખશો એટલે એ ફ્રેમ વિઝિબલ થશે સ્ક્રીન પર. જો ફોલ્સ કરશો એટલે સ્ક્રીન પરથી એ ફ્રેમ નીકળી જશે, ફ્રેમ વિઝિબલ નહીં રહે. ક્લિયર છે? યસ સર. Yes, sir. તો સિમ્પલ આ મેથડ આપણી પાસે અવેલેબલ છે, વિઝિબિલિટી છે. બાય ડિફોલ્ટ દરેક કોમ્પોનન્ટ જે છે એ વિઝિબલ નથી હોતું, એટલે કમ્પલસરી આપણે એને વિઝિબિલિટી સેટ કરવાની જરૂર પડતી હોય છે. એટલે સેટ વિઝિબલ મેથડ આપણે એના માટે યુઝ કરતા હોઈએ. આ સિવાય સેટ વિઝિબલ સિવાય બીજી એક મેથડ છે શો નામની મેથડ છે. એની મદદથી પણ એવું જ કામ થશે કે જે પણ કોમ્પોનન્ટ જે છે એને શો કરશે, વિઝિબલ કરશે. શો નામની પણ એક મેથડ છે અહીં. એકચ્યુઅલી આપણે એનો ઉપયોગ કરશું, એ શો નામની મેથડ છે. આથી આપણે ઇનવિઝિબલ કરી શકીએ. આ ફક્ત શો જ કરશે હંમેશા, એના માટેની મેથડ છે. હંમેશા વિઝિબિલિટી ટ્રુ જ કરશે એના માટેની મેથડ શો. ઓકે, આ સિવાય બીજી એક મેથડ છે જેનો ઉપયોગ બહુ આપણે આગળ જતા કરીશું, હમણાં નહીં. આપણે જે પણ કન્ટેનર હોય, ફ્રેમ હોય, એની અંદર આપણે બટન મૂકીએ, ચેક બોક્સીસ મૂકીએ, ટેક્સ્ટ બોક્સીસ મૂકીએ, તો એ જે બધા કમ્પોનન્ટ જે છે, બધા કંટ્રોલ એની અંદર જે મૂકવામાં આવે છે એ કેવી રીતે ગોઠવાશે, એની ગોઠવણી કેવી રીતે રહેશે, એના માટેની એક મેથડ અવેલેબલ છે. એ મેથડનું નામ છે સેટ લેઆઉટ. એમાં આપણે આર્ગ્યુમેન્ટ તરીકે
અલગ અલગ પ્રકારની ગોઠવણી માટેના અલગ અલગ પ્રકારના ક્લાસીસ અવેલેબલ છે, જેને કહેવામાં આવે છે લેઆઉટ મેનેજર્સ. એ આપણે આર્ગ્યુમેન્ટ તરીકે પાસ કરતા હોઈએ. તો આ સમજવા માટે આપણે સૌથી પહેલા લેઆઉટ મેનેજર એક ટોપિક જ છે સેપરેટ, જે આપણે ડિસ્કસ કરવાનું છે. એ ટોપિક આપણે ડિસ્કસ કરી લઈશું, પછી આપણે આ મેથડ જે છે કેવી રીતના યુઝ કરવાની છે એ આપણને આઈડિયા આવશે. ક્લિયર છે બધાને આટલું? યસ સર. યસ સર. ઓકે. તો જો હવે આપણે એક સિમ્પલ પહેલા તો એક્ઝામ્પલ લઈએ કે આપણે ફ્રેમ જે છે એ કેવી રીતના ફ્રેમ સાથે કામ કરવાનું છે, કેવી રીતના આપણે ફ્રેમને યુઝ કરવાનું છે એના સિમ્પલ એક્ઝામ્પલ લઈએ. જેમ કે મેં તમને હમણાં જ કીધું, ફ્રેમની મદદથી તમે ફ્રેમ જે છે એ તમે ટોટલ 2 અલગ અલગ રીતે ક્રિએટ કરી શકો. કઈ 2 અલગ રીત છે? ફ્રેમનો ઓબ્જેક્ટ ક્રિએટ કરી અને ફ્રેમ ક્લાસને એક્સટેન્ડ કરી. રાઈટ. એક તો તમે ફ્રેમનું ઓબ્જેક્ટ ક્રિએટ કરી શકો છો, અને બીજું છે કે તમે ફ્રેમ ક્લાસ જે છે એને ઇનહેરિટ કરીને એટલે કે એક્સટેન્ડ કરીને તમે ક્રિએટ કરી શકો છો. આ 2 અલગ અલગ મેથડ. આપણે બંને મેથડ થી આપણે એક સિમ્પલ એક એક્ઝામ્પલ જોઈએ અત્યારે. રાઈટ. તો એક સિમ્પલ આપણે આ જ નોટપેડની ફાઇલની અંદર એક્ઝામ્પલ લઈએ. આપણું જે ફ્રેમ નામનું જે ક્લાસ જે છે, રાઈટ, અને જેટલા પણ આપણે ક્લાસીસ અહીંયા યુઝ કરશું એ બધા ક્લાસીસ AWT ક્લાસ લાઇબ્રેરીના છે. જે પણ તમે ક્લાસ યુઝ કરો છો AWT ક્લાસ લાઇબ્રેરીમાં છે. એના અંદરના હું અત્યારે બધા જ ક્લાસને ઇમ્પોર્ટ કરું, અથવા તમે ફક્ત ફ્રેમ યુઝ કરો છો તો અહીંયા ફક્ત ફ્રેમ બી લખી શકાય આ રીતના. પેલા એક ઇમ્પોર્ટ સ્ટેટમેન્ટ લખ્યું. એક સિમ્પલ એક્ઝામ્પલ બનાવું છું, એટલે કે પેલા એક ક્લાસ બનાવીએ. સૌથી પહેલા આપણે ફ્રેમ નામના ક્લાસને ઇન્સ્ટન્શિએટ કરીને એટલે કે એની ઓબ્જેક્ટ ક્રિએટ કરીને આપણે ફ્રેમ બનાવીશું. રાઈટ. તો સૌથી પહેલા તો એક ક્લાસ આપણે ક્રિએટ કરીએ. લેટ્સ ગિવ ઇટ અ નેમ ફ્રેમ ડેમો. એક સિમ્પલ જાવા એપ્લિકેશન. રાઈટ. અચ્છા, આ જાવા એપ્લિકેશનની અંદર એક મેઇન મેથડ લખું છું, કેમ કે સ્ટાર્ટિંગ પોઈન્ટ તો જોઈશે જ આપણને. તો જો આપણને એમ થશે કે સર તમે આ મેઇન લખો છો એટલે આ કન્સોલ એપ્લિકેશન બની જશે. એકચ્યુઅલી નોટ. કેમ કે તમે આમાં ફ્રેમની સાથે કામ કરશો, ફ્રેમને વિઝિબલ કરશો, એટલે ભલે આપણે એને રન કરશું કમાન્ડ પ્રોમ્પ્ટ પરથી, બટ ફાઇનલી ઇટ વિલ બી અ ગ્રાફિકલ એપ્લિકેશન. એટલે આ સ્ટાર્ટિંગ પોઈન્ટ તરીકે મેં અહીંયા કને લખેલું છે પબ્લિક સ્ટેટિક વોઇડ. જો અહીંયા આ કામ તમે એપ્લેટમાં પણ કરી શકો. એપ્લેટ જે આપણે બનાવતા હોય એપ્લેટની અંદર પણ ફ્રેમ તમે અલગથી બનાવી શકો. પણ અત્યારે હું એપ્લેટનો યુઝ નથી કરતો અને ડાયરેક્ટલી આ સિમ્પલ એપ્લિકેશન બનાવું છું, અને એ સિમ્પલ એપ્લિકેશનની અંદર હવે આપણે શું કરીશું, ફ્રેમને ક્રિએટ કરીશું. રાઈટ. ઓકે. પહેલા આને સેવ કરી લઈએ. સેવ ઇટ વિથ ધ નેમ demo dot java. ઓકે. હવે આ ફ્રેમ ડેમો. હવે પેલું તમારે ફ્રેમ ક્રિએટ કરવાની છે. આજ જેમ આપણે કીધું કે ભાઈ આપણે ફ્રેમ નામના ક્લાસની શું કરીશું, અહીંયા આપણે એક ઓબ્જેક્ટ તૈયાર કરીશું. રાઈટ. તો કોઈ પણ ક્લાસની ઓબ્જેક્ટ કઈ રીતે ક્રિએટ થાય? ક્લાસ નેમ પ્લસ ક્લાસ નેમ પછી ઓબ્જેક્ટ ફ્રેમ, ઓબ્જેક્ટ નું નામ ઇક્વલ ટુ ન્યુ ન્યૂ ફ્રેમ ક્લાસનું કન્સ્ટ્રક્ટર. અહીંયા પણ એક સિમ્પલ કન્સ્ટ્રક્ટર અવેલેબલ છે આપણી પાસે.
ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર બી અવેલેબલ છે, આર્ગ્યુમેન્ટ વાળું બી અવેલેબલ છે. અત્યારે આપણે સિમ્પલ કન્સ્ટ્રક્ટર યુઝ કરીએ. એક સિમ્પલ ફ્રેમ ક્રિએટ કરીએ આપણે. અચ્છા, હવે આ ફ્રેમને હું કઈ આઉટપુટ કઈ રીતના જોઈએ આપણે? ઓકે, સિમ્પલ અત્યારે આપણે આ એક ફ્રેમ ક્રિએટ કરી. ઓકે, હવે આ જે ફ્રેમ તમે ક્રિએટ કરી છે, ફક્ત ક્રિએટ કરવાથી કામ નહીં ચાલે. એક તો આપણે આ ફ્રેમને કંઈક ચોક્કસ વિડ્થ અને હાઈટ આપવી પડશે, અને સાથે સાથે આપણે આ ફ્રેમ જે છે એને શો કરવા માટે એને વિઝિબલ કરવું પડશે. તો એને લગતી આપણી બધી જ મેથડ જે છે એ હમણાં ડિસ્કસ કરીએ આપણે એકચ્યુઅલી. પહેલા તો આપણે આની વિડ્થ અને હાઈટ કંઈક સ્પેસિફાય કરવી પડશે. તો એના માટે મારે શું કરવું જોઈએ? કઈ મેથડ આપણે કોલ કરી શકાય? પબ્લિક વોઇડ સેટ સાઇઝ. સેટ સાઇઝ. હમણાં જ આપણે જુઓ સેટ સાઇઝ નામની મેથડ આપણે હમણાં જ ડિસ્કસ કરી, રાઈટ? તો આ જે ઓબ્જેક્ટ છે ફ્રેમની ઓબ્જેક્ટ, ધેટ ઇઝ fr ડોટ, એની અંદરની આપણે મેથડ કોલ કરવાની છે સેટ સાઇઝ, રાઈટ? અને કઈ પણ વિડ્થ અને હાઈટ, ફોર એક્ઝામ્પલ 250. ફ્રેમની મેં સાઇઝ સેટ કરી દીધી. નાઉ લેટ્સ મેક ધેટ ફ્રેમ વિઝિબલ, એને શો કરીએ આપણે, રાઈટ? તો એના માટે કઈ મેથડ યુઝ કરવાની આપણે? વોઇડ શો સેટ વિઝિબલ. સેટ વિઝિબલ. બે ઓપ્શન છે આપણી પાસે. કાં તો તમે સેટ વિઝિબલ નામની મેથડ કોલ કરી શકો છો આ રીતે, સેટ વિઝિબલ બ્રેકેટમાં ટ્રુ આમ લખી શકો છો, અથવા તો ડાયરેક્ટલી આવું પણ લખી શકો છો, frm ડોટ શો. બંનેમાંથી ગમે તે વસ્તુ તમે કરી શકો. ક્લિયર છે બધાને? યસ Yes, સર. sir. ઓકે, તો આ એક સિમ્પલ મેં અહીંયા કને ફ્રેમ ક્રિએટ કરી. લેટ્સ કમ્પાઇલ એન્ડ એક્ઝિક્યુટ ધીસ પ્રોગ્રામ. પછી જુઓ આઉટપુટમાં શું છે. એક સ્ક્રીન તમારી સાથે શેર કરું. દેખાય છે ને સ્ક્રીન બધાને? યસ સર. Okay, so now let's go to the command prompt. આપણું જે આ ફાઇલ છે એ AJP નામના ફોલ્ડરમાં છે, જે E ડ્રાઈવમાં છે. So let me go to that folder. અહીંયા આપણે પહેલા તો આપણે આને કમ્પાઇલ કરીએ, રાઈટ? java c frame demo dot java. કમ્પાઇલ થઈ ગઈ સક્સેસફુલી. Okay, now let's execute it. એક્ઝિક્યુટ કરવા માટે શું લખશું કમાન્ડ અહીંયા? જાવા અને ફાઇલનું નામ. જાવા. જો આ એપ્લેટ નથી, હા, એટલે અહીંયા એપ્લેટ વ્યૂ લખવાની જરૂર નથી. આપણું આ એપ્લેટ નથી, આ જાવા જે ક્લાસ જેની અંદર મેઇન મેથડ અવેલેબલ છે એ ક્લાસનું નામ, ધેટ ઇઝ ફ્રેમ ડેમો. and then let me press enter. જો જેવું મેં એન્ટર પ્રેસ કર્યું, દેખાય છે સ્ક્રીન બધાને? યસ Yes, સર. sir. જો આ એક વિન્ડો ઓપન થયેલું દેખાય છે ને બધાને? યસ સર. Yes, sir. This is our frame. આ જુઓ ફ્રેમ બની ગઈ આપણી. ફ્રેમ ઇઝ ઓલવેઝ અંડર ધ વિન્ડો. હા, એટલે આ આપણે અલગથી ફ્રેમ વિન્ડો ઓલરેડી અવેલેબલ થઈ જ ગયું, કેમ કે ફ્રેમ જે છે એ વિન્ડોમાંથી ઇનહેરિટ કરીને બનાવેલું ક્લાસ છે. જો એમાં આ મિનિમાઇઝ, મેક્સિમાઇઝ આ બટન મૂકેલા છે. મેં બાય ડિફોલ્ટ 250 રાખેલી હતી સાઇઝ, એટલે એ પ્રમાણેની સાઇઝમાં એ ડિસ્પ્લે થયું છે, બટ યુ કેન મેક્સિમાઇઝ ઇટ. અત્યારે જો ઉપર કંઈ લખેલું દેખાતું નથી. તમે અહીંયા ટાઇટલ બારમાં ટાઇટલ પણ કંઈક સેટ કરવું હોય તો કરી શકો છો. એના માટે પણ એક સેટ ટાઇટલ નામની મેથડ છે. અચ્છા, હવે આને ક્લોઝ કરીએ આપણે. લુક ઓવર હિયર. દેખાય છે બધાને? હું જો ક્લોઝ કરું છું એને, પણ ક્લોઝ નથી થઈ રહ્યું ફ્રેમ, રાઈટ? દેખાય છે ને બધાને? Yes, sir. યસ યસ સર. સર. કેમ કે આપણે એને ક્લોઝ માટેનું કોડિંગ નથી લખ્યું એટલા માટે.
એનું કોડિંગ પણ લખવું પડે. ક્લોઝમાં તમે અહીંયા ક્લિક કરો છો તો એને ક્લોઝ કરવા માટેનું કોડિંગ પણ લખવું પડે. એ આપણે આગળ જતા જોઈશું. પણ અત્યારે હવે મારે આને બંધ કરવું હોય તો કેવી રીતના કરવાનું? સિમ્પલી કમાન્ડ પ્રોમ્પ્ટ જે તમારું છે ને, જો કમાન્ડ પ્રોમ્પ્ટ પર જાઓ, અહીંયા તમારી અત્યારે આ જમા કમાન્ડ અત્યારે એક્ઝિક્યુટ થઈ રહેલી દેખાય છે. રાઈટ? અહીંયા સિમ્પલી પ્રેસ કરો કંટ્રોલ સી. એવું કંટ્રોલ સી પ્રેસ કરશો એટલે જુઓ તમારા પ્રોગ્રામનું એક્ઝિક્યુશન બંધ થઈ જશે. એટલે તમારી પેલી એ ફ્રેમ પણ જતી રહેશે. ક્લિયર છે આટલું બધાને? યસ સર. યસ સર. માટેનું કેમ કોડિંગ લખવાનું એ આપણે આગળ થોડુંક ઇવેન્ટ ઓરિએન્ટ હેન્ડલિંગ જોશું એટલે હું તમને બતાવીશ. તો આ રીતે તમે કોઈ પણ ફ્રેમ ક્લાસ જે છે એને ઓબ્જેક્ટ ક્રિએટ કરી અને તમે ફ્રેમને વિઝિબલ કરી શકો છો. અહીંયા જો સાથે સાથે હું બીજું એક કામ પણ કરું. અહીંયા આમાં એક બીજી પણ એક મેથડ અવેલેબલ છે, સેટ ટાઇટલ નામ. શું કરશે? ટાઇટલ બારમાં કંઈ આપણે લખાણ મૂકવું હોય તો એ સેટ ટાઇટલની મદદથી તમે ટાઇટલ બારમાં કંઈ પણ લખાણ મૂકી શકશો. ફોર એક્ઝામ્પલ ફ્રેમ ડેમો, આવું એક મેસેજ મૂકી દઉં ટાઇટલ બાર. એક સેટ ટાઇટલ નામની મેથડ પણ અવેલેબલ છે. સેવ કરીએ આને, again કમ્પાઇલ કરીએ and let's execute. તો દેખાય છે ફ્રેમ વિન્ડો બધાને? યસ સર. યસ સર. હવે આપણને ટાઇટલ જોવા મળે. ત્યારે પહેલા કોઈ ટાઇટલ નતું, હવે મેં સેટ ટાઇટલ નામની મેથડ કોલ કરી એટલે અહીંયા આપણને ટાઇટલ જોવા મળે. અગેન અહીંયાથી ક્લોઝ નહીં કરી શકાય, સો લેટ મી close it from here like this. તો ક્લિયર છે આટલું બધાને? ફ્રેમ કઈ રીતે શો કરવાની છે? યસ સર. યસ સર. ઓકે. હવે આ જ કામ આપણે બીજી રીતે પણ કરી શકીએ. બીજી મેથડ શું છે ફ્રેમ માટેની? ઇનહેરિટ ફ્રેમ ક્લાસ. ઇનહેરિટ કરીને ફ્રેમ નામનું જે ક્લાસ જે છે એને ઇનહેરિટ કરીને પણ તમે આ ફ્રેમ જે છે એ ક્રિએટ કરી શકો. તો આપણે બીજું એક એક્ઝામ્પલ લઈએ જેમાં આપણે ઇનહેરિટ કરીને ક્રિએટ કરીએ. અગેન તમારે ફ્રેમ નામનો ક્લાસ જે છે પહેલા તો ઇમ્પોર્ટ કરવું પડશે. લેટ્સ ઇમ્પોર્ટ ધી ફ્રેમ ક્લાસ. પછી એક સિમ્પલ આપણે શું કરવાનું છે? ક્લાસ ક્રિએટ કરવાનું છે કે જે ફ્રેમ માંથી ઇનહેરિટ કરીને બનાવવામાં આવતું હોય એવું એક ક્લાસ ક્રિએટ કરવાનું છે. પબ્લિક ક્લાસ. ક્લાસનું હું નામ આપું છું લેટ્સ સે ફ્રેમ એક્ઝામ્પલ. ફ્રેમ ડેમો નહીં, એનું નામ ફ્રેમ એક્ઝામ્પલ રાખું. આ ક્લાસ આપણે શેમાંથી ઇનહેરિટ કરીને બનાવવાનું છે? ફ્રેમ ક્લાસ. ફ્રેમ. ક્લાસ. એટલે લખશું આપણે અહીંયા એક્સટેન્ડ એટલે જો હવે ફ્રેમ માંથી ઇનહેરિટ કરીને તમે આને બનાવો છો ને, એટલે જેવી આ ક્લાસની ઓબ્જેક્ટ બનશે એટલે ઓટોમેટિકલી આપણી ફ્રેમ બની જશે. રાઈટ? યસ સર. જેવી આ ક્લાસની ઓબ્જેક્ટ બનશે એવું આપણી ફ્રેમ બની જશે. અચ્છા, તો આ ક્લાસની ઓબ્જેક્ટ જેવી બને ત્યારે આપણે ફ્રેમને ડિસ્પ્લે કરવા માટેનું બધું જ કોડિંગ આપણે મૂકી દઈશું. અને આ ક્લાસની જ્યારે બી ઓબ્જેક્ટ બનશે, ઓબ્વિયસલી જ્યારે બી આ ક્લાસની ઓબ્જેક્ટ બનશે ત્યારે હંમેશા કન્સ્ટ્રક્ટર એનું કોલ થશે. રાઈટ? કન્સ્ટ્રક્ટર કોલ થાય ને? યસ સર. તો આ જે ક્લાસ જે છે એની જ્યાં પણ આપણે ઓબ્જેક્ટ બનાવશું, પછી ભલે આ ક્લાસમાં બનાવો કે બીજા ક્લાસમાં બનાવો, જ્યાં પણ આ ક્લાસની ઓબ્જેક્ટ બનશે એટલે આ કન્સ્ટ્રક્ટર કોલ થશે. જેવું કન્સ્ટ્રક્ટર કોલ થશે એટલે એ ફ્રેમને
ડિસ્પ્લે કરવા માટેનું કોડિંગ આપણે અહીંયા મૂકી દઈએ. એટલે કે જે કોડિંગ અત્યારે આપણે ત્યાં FRM ડોટ કરીને બધું કરતા હતા એ જ કોડિંગ આપણે અહીંયા મૂકવાનું છે. ફક્ત ફરક એટલો છે કે અહીંયા તમારે કોઈ ઓબ્જેક્ટ લેવાની નથી. તમે ઓલરેડી ફ્રેમ ક્લાસની અંડરમાં જ છો. એટલે તમારે ફોર એક્ઝામ્પલ સાઇઝ સેટ કરવી છે તો સીધી જ મેથડ તમારે કોલ કરવાની છે સેટ સાઇઝ. કોઈ ઓબ્જેક્ટ લેવાની નથી કેમ કે આપણે પોતે ફ્રેમમાંથી ઇનહેરિટ કરીને જ આ ક્લાસ બનાવ્યું છે ને. આ સેટ સાઇઝ નામની મેથડ ઓલરેડી આ ક્લાસમાં જ અવેલેબલ છે. સમજાય છે બધાને? યસ સર. યસ સર. ફ્રેમમાંથી જ ઇનહેરિટ કરીને આ ક્લાસ બનાવી છે તો આ સેટ સાઇઝ નામની મેથડ તો અહીંયા સીધી જ કોલ થાય. 300 એને વિઝિબલ કરવા માટે સેટ વિઝિબલ કરો અથવા તો સીધું જ આમ પણ કરી શકાય, રાઈટ? શો નામની મેથડને બી કોલ કરી શકાય. યસ સર. યસ સર. સેવ કરી દઈએ પહેલા તો. નામ આપવાનું છે એક્ઝામ્પલ. હવે આને સીધું તમે કમ્પાઇલ કરીને એક્ઝિક્યુટ કરશો તો કંઈ આઉટપુટ જોવા નહીં મળે. કેમ કે આ તો સિમ્પલ એક ક્લાસ બન્યું અને આ એનું કન્સ્ટ્રક્ટર છે. પણ આ ક્લાસની જ્યારે ઓબ્જેક્ટ બનતી હશે ત્યારે આ કોડ એક્ઝિક્યુટ થશે ને. એના વગર તો એક્ઝિક્યુટ નહીં થાય. એટલે કાં તો તમારે શું કરવું પડે, બીજું એક ક્લાસ બનાવવું પડે જેની અંદર તમે આ ક્લાસને ઓબ્જેક્ટ ક્રિએટ કરો જેથી આ કન્સ્ટ્રક્ટર કોલ થાય, રાઈટ? હું આ જ જગ્યાએ આ જ ક્લાસની અંદર જ એ કામ કરીશ. કેવી રીતના? આ ક્લાસની અંદર જ હું મેઇન મેથડ લખું છું. એટલે મેઇન મેથડ પણ આ જ ક્લાસની અંદર અને ફ્રેમ બી આ જ ક્લાસ છે. છે અધરવાઇઝ તમે એક અલગ ક્લાસ લીધું હોત અહીંયા, તમે અહીંયા એક અલગ ક્લાસ લીધું હોત અને પછી એ ક્લાસની અંદર મેઇન મેથડ લખી અને આ ક્લાસની ઓબ્જેક્ટ બનાવી હોત એવું કરી શક્યા હોત. બટ એ કામ હું અહીંયા જ કરું છું, અલગ ક્લાસ નથી બનાવતો. અહીંયા સેમ આપણે જે ક્લાસની અંદર છીએ એ ક્લાસની જ ઓબ્જેક્ટ આપણે અહીંયા કરી. જો આ સ્ટેટિક મેથડ એ આને સીધો યુઝ ના કરી શકે, આ બધી મેથડને યુઝ ના કરી શકે. frame example frm is equal to new frame example. બસ આટલું જ લખવાનું છે. જો એવું તમે આ લખશો એટલે અહીંયાથી સીધું શું કોલ થશે? આ કન્સ્ટ્રક્ટર કોલ થશે. કન્સ્ટ્રક્ટર કોલ થશે એટલે ફ્રેમની સાઇઝ સેટ થશે અને ફ્રેમ જે છે એ શો થશે. બીજું કંઈ લખવાની જરૂર નથી. ક્લિયર છે સ્ટેટમેન્ટ બધાને? આ મેથડ યસ સર. યસ સર. સેવ કરીએ. લેટ્સ ગો ટુ ધ કમાન્ડ પ્રોમ્પ્ટ. કમ્પાઇલ કરીએ પહેલા. example.java. હવે એને એક્ઝિક્યુટ કરીએ. ફ્રેમ વિઝિબલ થશે આપણી પાસે, રાઈટ? આપણે ફક્ત વિઝિબલ કર્યું છે, ટાઇટલ કે કંઈ આપણે સેટ નથી કર્યું. અહીંયા બી ક્લોઝ તો કામ નહીં જ કરે. ક્લિયર છે બધાને આ વસ્તુ કે રીતે ફ્રેમ સાથે કામ કરવાનું છે? યસ સર. યસ સર. તમે ઓબ્જેક્ટ બનાવીને પણ કરી શકો છો અને આ રીતે ઇનહેરિટ કરીને પણ કરી શકો છો. અચ્છા, સાથે સાથે હું તમને અહીંયા બીજી એક વસ્તુ પણ તમને બતાવું કે ભાઈ આપણે અહીંયા કને
આ ફ્રેમ જે છે એને સાઈઝ સેટ કરીને આ વિઝિબલ કર્યું, રાઈટ? હવે સમજી લો કે એની અંદર મારે કોઈક કોમ્પોનન્ટ એડ કરવા હોય, સમજી લો કે કોઈ બટન મારે એની અંદર મૂકવું છે, કોઈ લેબલ અથવા તો ટેક્સ્ટ બોક્સ મારે એની અંદર મૂકવું છે, તો એ કામ કેવી રીતના થાય? તો જુઓ, એ કામ પણ હું તમને અહીંયા કને બતાવી દઉં. આપણે એ કામ અહીંયા આ જે કન્સ્ટ્રક્ટર છે જ્યાં ફ્રેમને લગતું બધું આપણે કોડિંગ લખીએ છીએ ત્યાં જ હું આ કામ કરું છું. હેડ સાઈઝ કર્યા પછી એક બટન લઉં છું. તો આપણે હમણાં જ ક્લાસ CRC માં ડિસ્કસ કર્યું કે બટન નામનું એક ક્લાસ અવેલેબલ છે ને અહીંયા. અવેલેબલ છે કે નહીં? યસ સર. તો બટન સર. ક્લાસ, હા, બટન ક્લાસની તમે ઓબ્જેક્ટ લેશો મતલબ તમારું બટન બની ગયું. તો એક બટન ક્લાસની ઓબ્જેક્ટ કેવી રીતે તમારે લેવાની છે? તો પહેલા તો આ બટન નામના ક્લાસને તમારે ઇમ્પોર્ટ કરવું પડશે. import java.awt. પછી આપણે એને અહીંયા યુઝ કરી શકીશું. બટન એક્ઝામ્પલ b1 આ ક્લાસની તમારે ઓબ્જેક્ટ બનાવવાની ઇક્વલ ટુ ન્યુ બટન. આ ક્લાસનું એક કન્સ્ટ્રક્ટર એવું અવેલેબલ છે કે જેમાં તમે આર્ગ્યુમેન્ટ તરીકે કંઈ પણ જે પણ ટેક્સ્ટ તમે એમાં પાસ કરશો એ ટેક્સ્ટ જે છે એ બટનમાં ઉપર લેબલ તરીકે ડિસ્પ્લે થશે. એટલે b1 નામનું બટન બની ગયું, એમાં એના ઉપર આપણને શું લખેલું દેખાશે? ઓકે. ઓકે લખેલું દેખાશે. આ એવું બટન. તો જો આ બટન ખાલી બનાવી નાખવાથી એ સીધું ફ્રેમમાં આવી નહીં જાય. આપણે આ બટનને ફ્રેમમાં મૂકવું પડશે. આ જે b1 બટન બનાવ્યું છે આપણે, એની આપણી જે અત્યારે જે ફ્રેમ જે છે બાય ડિફોલ્ટ આ ફ્રેમમાં જ છીએ આપણે. એની અંદર આપણે એને મૂકવું પડશે. તો એની અંદર મૂકવા માટે આપણે શું કરવું પડે? જો એની અંદર મૂકવા માટે આપણે એક મેથડ હમણાં ડિસ્કસ કરી, એડ. છે ને એડ નામની મેથડ. યસ સર. હમણાં આપણે શરૂઆતમાં જે કોમન મેથડ જોઈ એમાં એડ નામની મેથડ જોઈ. એ મેથડ હંમેશા નોર્મલી આપણે કન્ટેનર્સ માટે, જેમ મેં કીધું કે યુઝ કરશું કે કન્ટેનરની અંદર આપણે કોઈ બીજા કંટ્રોલ્સ એડ કરવા હોય, કોમ્પોનેન્ટ્સ એડ કરવા હોય, એના માટેની આ મેથડ છે એડ. એડ અને બ્રેકેટમાં જે પણ તમારી બટન ઓબ્જેક્ટ છે એ બટન ઓબ્જેક્ટ તમારે પાસ કરવાની આર્ગ્યુમેન્ટ. તો તમે ફ્રેમ ક્લાસની ઓબ્જેક્ટ લઈને અહીંયા frm ઓબ્જેક્ટ લઈને એને ડિસ્પ્લે કરતા હોત, એવું કરતા હોત તો frm ડોટ એડ બ્રેકેટમાં b1 એ રીતના એડ કરવાની જરૂર પડી હોત તમારે. અહીંયા આપણે ફ્રેમની અંદર જ છીએ એટલે ડાયરેક્ટલી હું મેથડ કોલ કરું છું એટલે આ બટન આમાં એડ થઈ જશે. આવી રીતના લેબલ, ચેકબોક્સ બધાની ઓબ્જેક્ટ બનાવી બધા માટે એડ નામની મેથડ અલગ કોલ કરો. અહીંયા કોમા કરીને b1 b2 એવી રીતના નહીં ચાલે. હા, બધા જ કોમ્પોનેન્ટ અલગ અલગ એડ મેથડ થી કોલ કરવા પડે. અહીંયા 5 બટન લીધેલા હોય તો 5 વખત એડ નામની મેથડને કોલ કરવી પડે. એડ b1, એડ b2, એડ b3 એ રીતના છે બધાને. યસ સર. જો હવે આને આપણે કમ્પાઇલ કરીને એક્ઝિક્યુટ કરીએ. જાવા સી દેખાય છે બધાને? Yes, sir. યસ સર. યસ સર. બટન છે. હા, દેખાય છે ને? આ ઓકે લખેલું. જો હું પ્રેસ પણ કરું છું એને દેખાય છે બધાને? Yes, sir. બાય ડિફોલ્ટ શું થયું છે? બાય ડિફોલ્ટ આપણો જે ફ્રેમ જે છે ને એનું લેઆઉટ તમને કીધું ગોઠવાશે કેવી રીતના. બાય ડિફોલ્ટ લેઆઉટ આનું એવું સેટ કરેલું છે કે જે પણ તમે કંટ્રોલ એની અંદર એડ કરશો એ બાય ડિફોલ્ટ આખા ફ્રેમની વિડ્થ અને હાઈટ લઈ લેશે. આ એનું ડિફોલ્ટ લેઆઉટ છે. જો હું આટલું મોટું કર્યું તો આ બટન પણ એટલું મોટું જ દેખાશે. આ લેઆઉટ કેવી રીતના ચેન્જ કરવાનું એ આપણે જોઈશું. ખ્યાલ પડી બધાને કેવી રીતના કંટ્રોલ એડ કરવાનું છે? Yes, યસ sir. સર. ઓકે નામનું બટન ભલે બહુ મોટું બની ગયું, આપણે આવું ના કરતા હોય.
સ્ટોપ અહીંયા ક્લોઝ અહીંયાથી નહીં થાય. લેટ મી સ્ટોપ ઇટ. લેઆઉટમાં અલગ અલગ લેઆઉટ આપણે જોઈશું ત્યારે આપણને ખ્યાલ આવશે કે ભાઈ આ નોર્મલ સાઈઝમાં જ કેવી રીતના રહેશે. તો આ રીતે તમારે ફ્રેમની સાથે કામ કરવાનું છે. ઠીક છે, બધાને સમજાઈ ગયું? Yes, sir. Yes, sir. યસ સર. તો જો આ જ કામ આપણે નેટબીન્સમાં બહુ જ ઇઝીલી થઈ જશે. લેટ મી સ્ટાર્ટ નેટબીન્સ. નેટબીન્સમાં કેમ કરવાનું એ જોઈએ આપણે. આવો જ પ્રોજેક્ટ આપણે ક્રિએટ કરીએ. પ્રોજેક્ટ અહીંયા પર અગેન તમારે જાવા જ સિલેક્ટ કરવાનું છે. અહીંયા તમારે જાવા એપ્લિકેશન જ સિલેક્ટ કરવાનું છે. ક્લિક ઓન નેક્સ્ટ. નેક્સ્ટમાં અહીંયા પ્રોજેક્ટનું નામ આપો. ડેમો. અને ખાસ ધ્યાન રાખજો અહીંયા આ મેઇન ક્લાસ વાળી જે આ ચેકબોક્સ છે કે ભાઈ આ મેઇન ક્લાસ બનશે અહીંયા, એને અનચેક કરી નાખો. આપણે ડાયરેક્ટલી ફ્રેમ સાથે જ કામ કરીશું. અહીંયા તમારે મેઇન મેથડની જરૂર નથી. અનચેક કરી નાખો and then click on finish. એપ્લેટ બનાવતી વખતે પણ આપણે આવું જ કરતા હતા. હવે જુઓ અહીંયા તમારે શું કરવાનું છે. અહીંયા તમને સ્ક્રીન દેખાય છે ને બધાને? Yes, sir. Yes, sir. યસ સર. જો આ તમારું એક એમ્પ્ટી પ્રોજેક્ટ ક્રિએટ થયું છે, એમાં કોઈ જ પેકેજ નથી. ડિફોલ્ટ પેકેજ લખેલું છે, એના પર તમે રાઈટ ક્લિક કરો and then click on new. હવે ન્યુ ની અંદર તમે જોશો તો તમને એક ઓપ્શન જોવા મળે છે. ધ નેમ ઓફ ધેટ ઓપ્શન ઇઝ જો આવ્યું ફ્રેમ ફોર્મ. આ તમારી ફ્રેમ છે. અહીંયાથી તમે ફ્રેમને એડ કરી શકો છો. એક નવું એક અલગ ફાઇલ જ અહીંયા એડ થઈ જશે જેની અંદર તમારી ફ્રેમ હશે. જેમ કેમ આપણે એપ્લેટને એડ કરતા હતા, એપ્લેટ પર ક્લિક કરીને, એવી જ રીતે ફ્રેમ પર ક્લિક કરીને, ફ્રેમ ફોર્મ પર ક્લિક કરીને ફ્રેમને એડ કરવાની છે. ક્લિયર છે બધાને આટલું? Yes, sir. અહીંયા જે Yes, ફ્રેમ sir. પણ ઓપ્શન છે એ અત્યારે આપણે નથી જોવાનું. જેમ મેં તમને કીધું કે ભાઈ આપણે AWT લાઇબ્રેરી ભણી રહ્યા છીએ. આ સિવાય બીજી પણ એક એડવાન્સ લાઇબ્રેરી છે, સ્વિંગ નામની લાઇબ્રેરી. આ જે ફ્રેમ જે છે એ સ્વિંગ નામની લાઇબ્રેરીની અંદરનો ક્લાસ છે, અંદરનું કોમ્પોનન્ટ છે. અત્યારે આપણે યુઝ કરવાનું છે આ ઓપ્શન ફ્રેમ ફોર્મ. ક્લિક કરશો એટલે આપણને એ જે નવું ફ્રેમ બનશે એનું નામ પૂછશે. તમે કંઈ પણ નામ આપી શકો છો. FRM સ્ટુડન્ટ એન્ટ્રી એક્ઝામ્પલ આવું મેં નામ આપ્યું. કોઈ પેકેજ નથી બનેલું તો અહીંયા આપણે પેકેજ પણ બનાવી દઈએ. જે પ્રોજેક્ટનું નામ છે એ જ પેકેજનું નામ હું રાખું છું અત્યારે બાય ડિફોલ્ટ ફ્રેમ ડેમો. એટલે ફ્રેમ ડેમો નામનો પેકેજ બનશે, એની અંદર આ ફાઇલ બનશે FRM સ્ટુડન્ટ. then let's click on finish. જુઓ આ તમારી ફાઇલ દેખાય છે સ્ક્રીન પર બધાને? Sir. યસ સર. FRM student entry .java અને આ તમારી ફ્રેમ છે. ત્યારે ઉપર ક્લોઝ ને એવા બટન નહીં દેખાય, બટ જ્યારે રન કરશો ત્યારે દેખાશે. આ તમારી ફ્રેમ.
દેખાય છે ને બધાને? યસ સર. યસ સર. Yes, હવે જો અને અત્યારે આપણે આ ફ્રેમને આઉટપુટમાં જોવું હોય તો સીધી તમારે સિમ્પલી અહીંયા તમારે રાઈટ ક્લિક કરવાનું છે એન્ડ ધેન ક્લિક ઓન રન ફાઇલ. દેખાય છે ફ્રેમ બનેલી છે પણ એની કોઈ સાઈઝ નથી. દેખાય છે અહીંયા લેફ્ટ સાઈડમાં? yes, sir. યસ સર. અને હું મેક્સિમાઇઝ કરું. જો આ મેક્સિમાઇઝ મેં કર્યું. તો મેં સેટ સાઈઝ નથી કરેલી ને આપણે એટલા માટે એની કઈ સાઈઝ આપણને દેખાણી નથી. બાય ડિફોલ્ટ 0 0 હતું. હવે સ્ક્રીન પર દેખાય છે બધાને આખી ફ્રેમ આ મેક્સિમાઇઝ કરીને. યસ સર. Yes, sir. યસ સર. ક્લોઝ કરો. જો નેટબીન્સ માં ક્લોઝ બી થઈ જશે એના માટે કઈ અલગ આપણે કોડિંગ લખવાની જરૂર નથી. તો જો આ જ કામ માટે ત્યાં આપણે ઘણું બધું કોડિંગ કરતા હતા રાઈટ. અહીંયા આપણે ફ્રેમ સીધી અહીંયા અવેલેબલ છે. એવું જ નહીં એટલું જ નહીં. તમે જો આ જે ફ્રેમ દેખાય છે એની ઉપર જુઓ તમે આ બે અલગ અલગ ઓપ્શન છે તમારી પાસે. એકચ્યુઅલી બે અલગ અલગ વ્યૂ છે તમારી પાસે. આ તમને ડિઝાઇન વ્યૂ એની અંદર તમે ડાયરેક્ટલી ફ્રેમની ડિઝાઇન સાથે કામ કરી શકો છો અને અહીંયા તમને બટન આપેલું છે સોર્સ. તમે સોર્સ પર ક્લિક કરશો તો તમે કોડિંગમાં જતા રહેશો. જુઓ દેખાય છે કોડિંગ બધાને? Yes, sir. યસ સર. આ જો ફ્રેમને એક્સટેન્ડ કરીને જ આપણું આ ક્લાસ બનાવેલું છે. એની અંદર મેઇન મેથડ પણ ઓટોમેટિકલી બની ગઈ છે. જુઓ સેટ વિઝિબલ ટ્રુ પણ ઓટોમેટિકલી આવી ગયું છે. અને જો આ એક્ઝિટ નું કોડિંગ પણ ઓટોમેટિકલી લખાયેલું એટલે આપણે ક્લોઝ ઉપર ક્લિક કરીએ છીએ ને એટલે આ સીધું બંધ થઈ જાય. બધું કામ ઓટોમેટિકલી અહીંયા નેટબીન્સમાં થઈ જાય છે. અને આ એનું કન્સ્ટ્રક્ટર છે FRM સ્ટુડન્ટ એન્ટ્રી. જેમ આપણે હમણાં કેમ આ મેથડમાં કર્યું આવ્યું આ કામ જો એક્સટેન્ડ કર્યું કન્સ્ટ્રક્ટર મેઇન મેથડની અંદર પછી એની ઓબ્જેક્ટ બનાવી સેમ એ જ કામ બધું અહીંયા નેટબીન્સમાં જો ઓટોમેટિકલી થઈ ગયું ને બધું. દેખાય છે? એક્સટેન્ડ ફ્રેમ કન્સ્ટ્રક્ટર ઇવન એક્ઝિટ નું કોડિંગ મેઇન મેથડ એની અંદર આ ઓબ્જેક્ટ ક્રિએટ કરવાનું કામ ઓટોમેટિકલી થઈ ગયું. ક્લિયર છે બધાને આટલું? Yes, sir. યસ સર. આ કોડિંગમાં આપણે કંઈ ચેન્જ નહીં કરીએ. હવે જુઓ આ જે કન્સ્ટ્રક્ટર જે છે એ કન્સ્ટ્રક્ટર ની અંદર હું એક કામ કરું છું કેમ કે આપણી જે ફ્રેમ ડિસ્પ્લે થાય છે ત્યારે આપણને કંઈ એની વિડ્થ અને હાઈટ નથી દેખાતી તો એની વિડ્થ અને હાઈટ અહીંયા હું સેટ કરી દઉં. આ કન્સ્ટ્રક્ટર કોલ થાય ત્યારે તો વિડ્થ અને હાઈટ સેટ કરવા માટે કઈ મેથડ કોલ કરવાની આપણે? સેટ સાઈઝ. સાઈઝ. સેટ સાઈઝ રાઈટ. તો સેટ સાઈઝ તમે અહીંયા કોલ કરી શકો છો. સેટ સાઈઝ width and height. width આપું છું let's say 300 height આપું છું again 300. તો તમે ફ્રેમના જ કન્સ્ટ્રક્ટરમાં છો હા એટલે મેં ડાયરેક્ટલી મેથડને કોલ કરી આપી. સાથે સાથે બીજી પણ એક મેથડ કોલ કરી દઉં let's say set title. ટાઇટલ આપણે લખી નાખીએ એક્ઝામ્પલ હું ટાઇટલ લખી નાખું છું and then let's execute it. એક્ઝિક્યુટ કરવા માટે રાઈટ ક્લિક કરીને રન કરો અથવા shift F6 શોર્ટકટ છે એ યુઝ કરો. સાઈઝ આપી સેટ નથી. ટાઇટલ સેટ થઈ ગયું છે ફ્રેમ એક્ઝામ્પલ. આપણે જે કોલ કરીએ છીએ સેટ સાઈઝ એના પછી એની સાઈઝ જે છે ચેન્જ થઈ જાય છે એટલે હું આ કામ કન્સ્ટ્રક્ટરમાં નથી કરતો. અહીંયા આ સેટ સાઈઝ મેથડ જે છે ને અહીંયા લખવાની બદલે અને આના પછી લખવા દો. યુનિટ કોમ્પોનેન્ટ્સ ઓટોમેટિકલી કંઈક કોલ થાય છે બાય ડિફોલ્ટ કોડ આવે છે એમાં. એના પછી હું સેટ સાઈઝ આપણે ચેક કરીએ.
ઇનિટ કોમ્પોનેન્ટ્સમાં નામની મેથડ છે ને એમાં શું થાય છે સાઇઝ ચેન્જ થઈ જાય છે એટલે એના પછી સાઇઝ સેટ કરવાનું કોડિંગ લખવાનું તમારે સમજાણું બધાને યસ સર Yes, યસ sir. સર સેટ સાઇઝ તમે ઇનિટ કોમ્પોનેન્ટ પછી બધું કોડિંગ લખજો જો અહીંયા ટાઇટલ બી દેખાય છે આપણે અને સાઇઝ પણ જેમ આપણે સેટ કરેલી છે એ પ્રમાણે સેટ થઈ ગઈ ક્લિયર છે બધાને યસ સર Yes. અને જો Yes, sir. અહીંયા બટન ને બધું એડ કરવાનું કામ બહુ ઈઝી છે અહીંયા તમારે કોડિંગમાં બહુ ઓછું કામ કરવાનું જો અહીંયા તમે મેં કીધું સોર્સ નામનું એક વ્યૂ અવેલેબલ છે અને એક ડિઝાઇન નામનું વ્યૂ અવેલેબલ નાઉ લેટ મી ગો ટુ ધ ડિઝાઇન વ્યૂ ડિઝાઇન વ્યૂમાં તમે જુઓ તો અહીંયા જમણી બાજુએ તમને અહીંયા જુઓ પેલેટ દેખાય છે રાઈટ એમાં ઘણા બધા અલગ અલગ લાઇબ્રેરીઝ અવેલેબલ છે અને કંટ્રોલ્સ અવેલેબલ છે એમાંથી આપણે AWT લાઇબ્રેરીને લગતા કંટ્રોલ્સ અહીંયા AWT ની અંડરમાં મૂકેલા દેખાય છે બધાને યસ સર યસ સર VB.NET માં તમે કામ કર્યું છે ને યસ સર VB.NET માં સેમ આ જ પ્રકારે તમને બધા કંટ્રોલ્સ આ રીતના જોવા મળતા ને અલગ એક પેનલની અંદર Yes, sir. સેમ યસ સર બટન મૂકવું છે સિમ્પલી આ બટન ને અહીંયાથી ક્લિક કરો અને ડ્રેગ કરીને અહીંયા જ્યાં બટન તમારે મૂકવું હોય ત્યાં મૂકી દો તો અહીંયા બી બાય ડિફોલ્ટ એનું લેઆઉટ એવું છે એટલે એ આખામાં આવી જાય છે બાય ડિફોલ્ટ એની અંદર ઉપર ટેક્સ્ટ લખેલું આવી જાય છે બટનમાં ક્લિયર છે બધાને Yes, sir. Yes, યસ સર સારી રીતે આપણે ગોઠવીશું જો બટન જેવું તમે અહીંયા ડિઝાઇનમાં મૂક્યું એટલે સોર્સમાં બાય ડિફોલ્ટ એનું કોડિંગ લખાઈ જશે જો બટન 1 નામનું એક બટન બની ગયું છે ઓટોમેટિક એડ થઈ ગયું છે ઓટોમેટિક આપણે બીજું કંઈ કોડિંગ કરવાની જરૂર નથી ડિઝાઇન થી જ તમે વધારે પડતું કામ કરશો એનું જે ફોર્મનું જે ડિઝાઇનિંગ કરવાનું છે એ બધું કામ આ ડિઝાઇન વ્યૂમાંથી તમે કરશો કોડિંગ ઓટોમેટિકલી બેકગ્રાઉન્ડમાં લખાઈ જશે ક્લિયર છે બધાને આટલું Yes, sir. યસ યસ સર સર તો આ રીતના તમે ફ્રેમ ક્રિએટ કરી શકો છો તમે જોઈ શકો છો નેટબીન્સમાં આ કામ બહુ ઈઝી છે ને આટલું જ કામ કરવા માટે જો આપણે નોટપેડમાં કેટલું બધું કોડિંગ લખવું પડતું હતું રાઈટ Yes, sir. તો એ કામ હવે આપણે નેટબીન્સમાં જ કરીશું આ બધું કોડિંગ આપણે નેટબીન્સ સાથે જ કામ કરીશું આપણે ઠીક છે તો આજનું આ લેક્ચર આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર આ ગ્રાફિકલ એલિમેન્ટ સાથે કઈ રીતે કામ કરવાનું છે એ આપણે જોઈએ